આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ફોરેન્સિક સાયન્સની દુનિયામાં સૌથી મહત્વના ઇક્વિપમેન્ટ્સ જોડે મોબાઈલ ફોરેન્સિક લેબની 28 જેટલા યુનિટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં NDPS ના તાત્કાલિક એટલે કે સ્થળ પર જ એનું નિરીક્ષણ થઈ શકે, DNA ટેસ્ટની વ્યવસ્થાઓ, એના સિવાય કોઈ બી પ્રકારની આગ લાગી હોય, કોઈ બીજી આકસ્મિક ઘટનાઓ બની હોય કે પછી કોઈ બી પ્રકારના એટેક થયા હોય તો એમાં જે ફોરેન્સિક સાયન્સની ફિલ્ડની અંદર જે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે, જે તાત્કાલિક ચેકિંગ કરવાનું હોય છે, એવા બધા જ ઇક્વિપમેન્ટથી યુક્ત આ મોબાઈલ ફોરેન્સિક લેબ એ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં હજી મહત્વનો ફાળો આપશે. આ 28 લેબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે. હવે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ શહેરો, આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ એ તમામ જિલ્લાઓ અને શહેરોમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યા છે. આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં વર્ગ 2ના સાયન્ટિફિક અધિકારીઓ બી મૂકવામાં આવ્યા છે અને એની જોડે અલગ અલગ ટીમો બી મૂકવામાં આવી છે. આ બધી જ વેનોનો ઉપયોગ આજથી જ અલગ અલગ દિશાઓમાં કરવામાં આવશે.